પોલીસની દાદાગીરીનો આરોપ મુકાયો છે। કિશોરને પોલીસ કર્મીએ લાફો માર્યાનો આરોપ। પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયો વાસણા વિસ્તારનો હોવાની ચર્ચા છે। આરોપ છે કે બે કિશોર ગાર્ડનમાં રાત્રે ગયા હોવાથી પોલીસની પીસીઆર ગાડીએ કિશોરને બહાર કાઢીને લાફો માર્યો હતો, જે બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોએ પોલીસની દાદાગીરીનો આરોપ મૂક્યો। કિશોરના પરિવારજનો અને સભ્યોનો ફોન લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, આ વાયરલ વિડીયોને લઈને શું જાણકારી? દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે બે કિશોરો રાતે ગાર્ડનમાં ગયા હતા, ત્યારે પરિવારનો જે આક્ષેપ છે કે બંને કિશોર છે તેને આ પોલીસ દ્વારા લાફો મારવામાં આવ્યો છે અને તેમને ધમકી પણ આપવામાં આવી છે। જોકે આ ખરેખર આ ઘટના કેમ બની છે અને આ ઘટના પાછળનું કારણ શું છે, તપાસનો વિષય છે। જોકે આ વિડીયો જે છે, હાલ જે પ્રાથમિક માહિતી અનુસાર વાસણા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ આ વિડીયો ક્યારનો છે અને શું છે તે હજી સુધી જાણી શકાયું નથી। જોકે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તપાસ કરશે અધિકારીઓ દ્વારા અને ત્યારે ખબર પડશે કે આ લાફો મારવા પાછળનું કારણ શું હોઈ શકે છે। દીપા જી નવીન, આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પરિવારજનોનું શું કહેવું છે? કેમ કે તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે પરિવારજનોને ધમકી આપી રહી છે પોલીસ। બિલકુલ, જે રીતે વિડીયોના વાયરલ થયા બાદ આરોપ જે પરિવારનો છે કે જે બંને કિશોરને ખોટી રીતે હેરાન કરવામાં અને માર મારવામાં આવ્યો છે, લાફો મારવામાં આવ્યો છે અને તે લોકો રાતે જે છે ગાર્ડનમાં ફરવા ગયા તે દરમિયાન આ ઘટના બની છે ને ત્યારબાદ પોલીસ દ્વારા પરિવારજનોને પણ ડરાવવાની અને ધમકી આપવાનો જે છે આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। એટલે મેં જે પ્રમાણે કે અધિકારીઓ આ વિડીયોને સંજ્ઞાનમાં લઈને અને ક્યાંક ને ક્યાંક ઘટના પાછળ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરશે, ત્યારે જ ખબર પડશે કે ખરેખર લાફો મારવા પાછળનું કારણ શું હોઈ શકે છે। દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે।